हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું બજારમાં 1400 થી 1500 રૂપિયા કિલો મળતી મીઠાઈ। આજે તેના કરતાં અડધા ભાવે આપણે ઘરે તૈયાર કરીશું, તે પણ એક વાટકી કાજુથી। જો તમે આ રીતની મીઠાઈ ક્યારે ઘરે ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। તેના માટે મેં એક વાટકી કાજુ લીધા છે અને તેની સાથે અડધી વાટકી જેટલા આપણે શિંગદાણા લીધા છે। શિંગદાણાને સરસ રીતે શેકીને આ રીતે ફોતરા કાઢીને તૈયાર કરી લેવાના છે। આપણે કોઈપણ એક વાટકીનું માપ સેટ કરીશું। તે વાટકીથી આપણે એક વાટકી કાજુ લીધા છે, અડધી વાટકી આપણે શિંગદાણા લીધા છે અને એક વાટકી આપણે ખાંડ લીધી છે। હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે। મિક્સર જારમાં એક વાટકી કાજુ અને અડધી વાટકી શિંગદાણા એડ કરીશું। તેને આપણે મિક્સરમાં પલ્સ મોડ ઉપર સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે અને આ રીતનો ભૂક્કો આપણે તૈયાર કરી લેવાનો છે। સરસ તેને આ રીતે ચાળી લેવાનો છે, જેથી કરીને કોઈ લમ્સ રહી ગયા હોય તો તે બધા નીકળી જાય। અને આ રીતનો ભૂક્કો આપણે તૈયાર કરી લીધો છે। હવે આપણે ચાસણી તૈયાર કરવાની છે। તેના માટે એક પેનમાં એક વાટકી ખાંડ એડ કરીશું, અડધી વાટકી પાણી એડ કરીશું અને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે। થોડી વાર પછી આપણે ચેક કરીએ આપણી ચાસણી તૈયાર છે કે નહીં, તો એક ડ્રોપ્સ લઈને આ રીતે આપણે ડીશ ઉપર એડ કરીશું અને જોશું તો ડ્રોપ્સ છે તે એકદમ સ્પ્રેડ થઈ ગયું છે, એટલે ચાસણી તૈયાર થઈ નથી। હવે 5 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર આપણે તેને થવા દેવાનું છે। પછી થોડી વાર પછી આપણે ચેક કરીએ તો આપણી જે ચાસણી છે તે બિલકુલ સ્પ્રેડ નથી થતી, એટલે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। અને આપણે આંગળીથી ચેક કરીએ તો સરસ એવો એક તાર તૈયાર થાય છે। ગેસની ફ્લેમ બંધ કરીને કાજુનું મિશ્રણ તેમાં આ રીતે એડ કરી દેવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। સરસ બધું મિક્સ થઈ જાય પછી આપણે એકાદ મિનિટ માટે તેને આ રીતે હલાવીશું, એટલે તે પેન છોડવા માંડશે। જો તમે જોઈ શકો છો કે આપણે એકાદ મિનિટ માટે હલાવ્યું એટલે મિશ્રણ છે તે સરસ એવું પેન છોડીને સ્પેચ્યુલા સાથે આ રીતે ફરવા માંડ્યું છે, એટલે આપણું મિશ્રણ પણ તૈયાર થઈ ગયું છે। મિશ્રણ તૈયાર થઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી એડ કરવાથી તમારી મીઠાઈ છે તે સરસ સોફ્ટ તૈયાર થશે। હવે આપણે થોડું એવું પોર્શન લઈને ચેક કરીએ કે આપણી મીઠાઈમાંથી ગોળી વળે છે કે નહીં। જો તમે જોઈ શકો છો કે સરસ એવી ગોળી વળે છે। હવે તૈયાર થઈ ગયેલા મિશ્રણને એક પેનમાં કાઢી લેવાનું છે, થોડી વાર માટે ઠંડુ થવા દઈશું। હવે તેને આપણે બટર પેપર પર લઈ લેવાનું છે અને આ રીતે આપણે તેને એકદમ સ્મૂથ કરી લેવાનું। મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ કરવાની છે। મિશ્રણ છે તે સરસ રીતે સ્મૂથ થઈ જાય પછી આપણે તેને અડધા ભાગમાં આ રીતે ડિવાઈડ કરી લેશું અને અડધા ભાગમાં આપણે આ રીતે તૂટી ફૂટી એડ કરી દેવાની છે અને સરસ તેનો એક રોલ તૈયાર કરી લેવાનો છે। રોલ તૈયાર થઈ જાય એટલે તેને બટર પેપરમાં રેપ કરીને 2 કલાક માટે સેટ થવા માટે ફ્રીજમાં મૂકી દેશું। અને જે આપણે બીજું મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાંથી આ રીતે થોડું પોર્શન લઈ અને તેમાં આપણે પિંચ એવો ફૂડ કલર એડ કરવાનો છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। 1 ચમચી જેટલા પિસ્તાના ફ્લેક્સ એડ કરીશું અને સરસ રીતે આ રીતે નાના નાના લાડુ બનાવી લેવાના છે। બધા જ લાડુ તૈયાર કરી લીધા છે અને જે બીજું મિશ્રણ આપણે સાઈડમાં રાખ્યું હતું તેમાંથી આ રીતે થોડું પોર્શન લઈને આ રીતે સરસ થેપી લેવાનું છે। પછી જે આપણે કલરવાળું મિશ્રણના લાડુ બનાવ્યા છે તે એક લાડુ વચ્ચે મૂકીને આ રીતે આપણે તેને કવર કરી લેવાનું છે અને સરસ રીતે સ્મૂથ કરી લેવાનું છે અને એક લાડુનો શેપ આપી દેવાનો છે। બજારમાં 1400 થી 1500 રૂપિયા મળતી મીઠાઈ આપણે આજે ઘરે જ તૈયાર કરી લીધી છે અને સરસ મજાની આ રીતે મીઠાઈ તૈયાર થઈ ગઈ છે। તેને 2 કલાક માટે આપણે સેટ થવા દઈશું। 2 કલાક પછી મેં તેને આ રીતે પીસીસમાં કટ કરી લીધી છે। એવી જ રીતે મેં રોલ કટ જે આપણે મીઠાઈ બનાવી હતી તેને પણ સરસ રીતે કટ કરી લીધી છે। જો હું તમને નજીકથી પણ બતાવું કે બજારમાં મળે તેવી સરસ મીઠાઈ તૈયાર થઈ છે કે નહીં। લુકમાં તો તેવી જ લાગે છે, પણ ખાવામાં તો તેના કરતાં પણ બહુ જ સરસ ટેસ્ટી લાગે છે। જો તમને હું નજીકથી ટુકડા કરીને પણ બતાવું કે કેટલી સ્મૂથ મીઠાઈ તૈયાર થઈ છે। તો જો તમને આ મીઠાઈની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આપેલું બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં પહોંચે। અને એકવાર આ મીઠાઈ ઘરે જરૂરથી ટ્રાય કરજો।